અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા વર્ષ 2026-27 માટે 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે 99.70 કરોડનો ખર્ચ અંદાજ દર્શાવ્યો છે। આ સાથે ₹8.75 કરોડનું પુનરાવર્તનવાળું બજેટ રજૂ કરાયું છે। આ બજેટમાં કોઈ નવા કરવેરા લાવવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ અને પ્રવેશ દ્વારા એન્ટ્રી ગેટ બનાવવા કામોનો સમાવેશ થાય છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ બજેટે આંકડાને મારાજા ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ નગરપાલિકાના કઠિન લાંચ કાર્ડને લઈને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આ અંતિમ સામાન્ય સભા હતી। આ બજેટને ચૂંટણીલક્ષી ગણવામાં આવી રહ્યું છે, જેમાં કરવેરા ન વધારી જનતાને આકર્ષવાનો શાસકોનો પ્રયાસ હોવાનું મનાય છે। બજેટ ભાઈ આ બજેટની અંદર સૌથી મોટી યોજના કઈ છે અને વિકાસલક્ષી કયા કામોનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને કયું મોટું કામ લેવામાં આવ્યું જેના કારણે પ્રજાલક્ષી કામોનો વિકાસ થયો? આ બજેટની અંદર ગયા વખતે આપણે 86 કરોડનું બજેટ સુધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। હવે નગરપાલિકા આપણી કેટેગરી બમાંથી અ કેટેગરીમાં આવી ગઈ, એટલે આપણા ખર્ચના ધોરણો અને વિકાસના કામોને પણ ગતિ મળી છે। આમાં આપણે એક નવા જે રસ્તા બનાવીએ છીએ એને આઇકોનિક તરીકે ડિક્લેર કરીએ છીએ। આપણે નવા ટાઉન હોલની રિપેરિંગ છે, એને સુંદરતામાં વધારો કરવો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અને આપણા જે નજીકના વિસ્તારો છે એને સફાઈ રાખીને ચોખ્ખાઈ રાખવા માટે ઘણા બધા આયામો છે। સફાઈના મશીનો છે મોંઘા એ દરેક લાવીને શહેરની સુંદરતામાં વધારો કરવા માટેના નવા આયામો છે, જેવી રીતના ગેટ છે, સર્કલ્સ છે, એ બધા બનાવવાનું આયોજન છે। એના અનુલક્ષીને આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે અને શહેરને સુંદર બનાવીને સ્વચ્છ બનાવવા માટેની એક પહેલ કરવામાં આવી છે। હાલની તારીખમાં પ્રજાલક્ષી પ્રોજેક્ટમાં આપણે એક આઇકોનિક રોડનું કામ ચાલે છે, જે રોડની સાઈડ પર જે કાયમ ધૂળ ઉડતી હોય છે અંકલેશ્વરમાં, એને રોકીને એની અંદર પ્લાન્ટેશન કરીને બ્લોક કરીને અને બીજો એક નવો આયામ તરીકે આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું આયોજન કરી છે, જેનાથી અંકલેશ્વરના રમતવીરોને, યુવાનોને, વડીલોને એક રમવા માટેનું સ્ટેન્ડ અને એક સારી જગ્યા મળી રહે, સૂચ સગવડ અને દરેક જાતના વ્યવસ્થિત રીતે ત્યાં આયોજન થાય એવા આયોજન સાથે આપણે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું બી આયોજન કરી રહ્યા છે। બજેટની અંદર નવા કોઈ ટેક્સની જોગવાઈ કરી? ના, નવા કોઈ ટેક્સની અંદર જોગવાઈ કરવામાં આવી નથી। આજની બોર્ડની અંદર 1 થી લઈને 42 જેટલા કામો રજૂ કરવામાં આવેલ, જે બાબતે કામ નંબર 1 ની અંદર મિનિટ્સનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી। એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, તેની અંદર ચર્ચા કરવાની હોય છે અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવો લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે, એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવેલ। બીજું કે 108 કરોડનું બજેટ, હવે આની અંદર આપણને હસવાનું આવે, કેમ કે શબ્દો અને આંકડાની રમત, કે બજેટ પહેલાં તો કોઈને કંઈ ખબર પડે જ નહીં અને પહેલાં અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં, તો આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય, તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે અને 108નો આંકડો એટલા માટે લાવ્યા કે 108ની અંદર આ વખતે છેલ્લું બોર્ડ હતું એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા। બીજું કે એટલા બધા કામો છે કે જેની અંદર અમે વિરોધ પણ કર્યો છે। હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે, એની અંદર અમને પણ શરમ આવે વિપક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં અને આનો નિકાલ આવે। ગાડીના ટાયરનું તમે માર્કેટમાંથી રોકડેથી લઈ લો, બિલ મૂકો અને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લઈ લો। હવે આ 5 વર્ષની અંદર જે અમે કામ કર્યું છે, આ છેલ્લો ફેરો છે બધાને 108માં રવાના। જય હિન્દ। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડની અંદરમાં આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું। 1 થી 42 સુધીના કામો હતા।
તેની અંદરમાં જે ગઈ ફેરી એક જ મિનિટની અંદરમાં બોર્ડ નવા પ્રમુખ જે હતા અમારા એક દિન કા સુલતાન, તેણે એક જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી અને જે બોર્ડની અંદરમાં કામો થયા તેને કાર્યરત બી થઈ ગયા. એટલે 100% 37-70નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે. અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે એક મિનિટની અંદર તે કેન્સલ થશે. કામ નંબર 2ની અંદરમાં જે બજેટની મેં હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી. મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ. આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી. બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે. તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધું. પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી એટલે કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે. કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે. પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે. બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે. એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં. 1,58,00,000 રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા. હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લું ચિત્ર હતો. આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે, પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે. 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા તેમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે. બાકી અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી. જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે. હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું ને અહીંયા સોટી આપવાની. જય હિન્દ, જય ગરવી ગુજરાત.